નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે જુઓ, આજે આપણે તમારે જે કાર્ય ટેસ્ટ છે બરાબર, એની તૈયારી માટે આપણે પુનરાવર્તન રિવિઝન કરીશું. તમારે જે કાલે ટેસ્ટ છે 20 માર્ક્સનું, એમાં તમારે પદ્ય પહેલું, ગદ્ય બીજું અને પદ્ય ત્રીજું બરાબર, એમ 3 પાઠ પૂછાશે. હવે એમાં તમારે જે બોર્ડનું આપણે પેપર સ્ટાઇલ હોય છે એવી રીતે વ્યાકરણ આધારિત પ્રશ્નોત્તર લેવામાં આવ્યા છે. વ્યાકરણની સાથે સાથે ટૂંકા પ્રશ્નોત્તર અને તમારે જે સંસ્કૃત અને ગુજરાતીમાં તમે જે પ્રશ્નો લખો છો તે અને વૈકલ્પિક પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જુઓ, તમને થોડીક તૈયારી રહે એટલા માટે આપણે આજે રિવિઝન કરી લઈએ બરાબર. એટલે વ્યાકરણ આધારિત જે પ્રશ્નો છે એમની હું તમને સમજ આપું છું. બાકી જે પ્રશ્નો મેં PDF કરીને તમને મોકલાયા છે, જે ચલાયા છે આપણે 3 પાઠમાં, એ વૈકલ્પિક પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. હવે જુઓ, વ્યાકરણ આધારિત પ્રશ્નોમાં પદ્ય પહેલાંમાં તમારે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી મેં લખાયેલા છે, જે સ્ક્રીન પર દેખાય છે એ પણ, અને આની પણ હું PDF તમને મોકલાવીશ બરાબર. જો આમાં પહેલો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો, કે દેવા. દેવા એટલે કે દેવો બરાબર. દેવોનો સમાનાર્થી થશે સુરા, અમરા ને અમાત્યા. મનાશીમનો સમાનાર્થી થશે ચિત્તાની. સવિતા, સૂર્ય, એનો સમાનાર્થી શું થશે સવિતાનો? સૂર્ય કે ભાસ્કર, રવિ, ભાનુ બરાબર. દુરિતમ, એનો સમાનાર્થી થશે દુષ્કૃત્યમ. ભદ્રમ એટલે કલ્યાણમ, શ્રેય. નિરામયાનો સમાનાર્થી નિરોગ, રોગરહિત. પર્જન્યનો સમાનાર્થી થશે વૃષ્ટિ, મેઘ. શસ્યમનો સમાનાર્થી થશે ધાન્યમ કે અન્નમ. જાયા એટલે કે પત્ની, પત્નીનો જાયાનો સમાનાર્થી થશે પત્ની કે ભાર્યા. પૃથ્વી, પૃથ્વીનો સમાનાર્થી થશે ધરા, ભૂમિ, વસુધા બરાબર. અવની, એ બધા એના સમાનાર્થી છે. પુત્રનો સમાનાર્થી થશે શુદ્ધ, સંતતિ. માતાનો સમાનાર્થી થશે જનની, જનેતા, અંબા. પતિનો સમાનાર્થી થશે ભર્તા, સ્વામી, નાથ, આર્યપુત્ર બરાબર. ચેતઃ, મન, ચિત્તમ, માનસમ. હવે જો વિરુદ્ધાર્થી શબ્દો, દેવ તો દાનવ કે અસુર, એનો વિરુદ્ધાર્થી થશે દાનવ કે અસુર. દુરિતમ, એનો વિરુદ્ધાર્થી થશે સુકૃતમ કે પુણ્યમ. ભદ્રમનો વિરુદ્ધાર્થી અભદ્રમ. મધુમતીનો વિરુદ્ધાર્થી કટ્ટી. સુખીનહનો વિરુદ્ધાર્થી દુઃખીન. નિરામયાનો સમાનાર્થી શામયા અને નિર્ભયાનો સભયા બરાબર. હવે એવી રીતે તમારે જે પાઠ બીજું છે એના સમાનાર્થી જોઈએ, કે જલાશયનો સમાનાર્થી તળાગ કે કાસાર થશે. પ્રત્યુત્પન્નનો સમાનાર્થી ત્વરિતા. મત્સ્યનો સમાનાર્થી જસ કે મીન. કૂર્મનો સમાનાર્થી કચ્છપ. કુલિશનો સમાનાર્થી વજ્રમ. ધીવરનો સમાનાર્થી દાસ. પ્રભાતમ પ્રત્યુષઃ. સાંપ્રતમનો સમાનાર્થી સંપ્રતિ કે ઇદાનીમ. મૃત્યુનો સમાનાર્થી નિધન. વિષમનો સમાનાર્થી ગરલમ. અગતનો સમાનાર્થી ઔષધમ, ભેષજ્યમ. નીરમનો સમાનાર્થી જલમ, સલિલમ, તોયમ, પય, વારી બરાબર. એનો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ, ઉત્પન્નમના અનુત્પન્નમ. પ્રભાતમનો વિરુદ્ધાર્થી સાયમ. અધુનાનો વિરુદ્ધાર્થી તદાનીમ. સમીપમનો વિરુદ્ધાર્થી દૂરમ. આપદમનો વિરુદ્ધાર્થી સંપદમ. વિષમનો વિરુદ્ધાર્થી અમૃતમ. સ્વનો વિરુદ્ધાર્થી અદ્ય. બુદ્ધિમાનનો વિરુદ્ધાર્થી મૂર્ખ. ત્યાગનો વિરુદ્ધાર્થી સ્વીકાર અને આગત્યનો વિરુદ્ધાર્થી ગત્વા. એવી રીતે સંધિ વિચ્છેદ જોઈએ. સંધિ વિચ્છેદમાં જોઈએ તો બહુમત્સ્યયમ, તો બહુમત્સ્ય વત્તા અયમ. તદનુષ્ઠેયમ, તત વત્તા અનુષ્ઠેયમ. તદન્યથા, તત વત્તા અન્યથા. અત એકોક્તમ, અતઃ વત્તા એવ વત્તા ઉક્તમ. દ્વાવેતો, તો દ્વૌ વત્તા એતો. યદ ભવિષ્યશ્ચેતિ, યદ ભવિષ્યઃ વત્તા ચ વત્તા ઇતિ. શ્રુતોર્યમ, શ્રુતઃ વત્તા અયમ.
પ્રત્યુત્પન્નમતિસ્તથા, પ્રત્યુત્પન્નમતિ વત્તા તથા. હવે જુઓ સંધિ કરો. સંધિ કરો. ધીવરે વત્તા ઉક્તમ, ધીવરે ઉક્તમ. બહુમત્સ્ય વત્તા અયમ, બહુમત્સ્યોયમ. કદાચિત વત્તા અપી, કદાચિદપી. કરિષ્યન્તિ વત્તા ઇતિ, કરિષ્યન્તીતિ. તદા વત્તા અન્યત્ર, તદાન્યત્ર. મૃત્યુ વત્તા ભવિષ્યતિ, મૃત્યુર્ભવિષ્યતિ. શ્રુતઃ વત્તાયમ, શ્રુતોયમ. દ્વ વત્તા ઇમો, દ્વૌમિમમ. ધીવરે વત્તા આગત્ય, ધીવરે રાગત્ય. એવી રીતે સમાસ પ્રકાર છે એના આહાર વૃત્તિ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર. આહારની વૃત્તિ, નો નીનું ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. મત્સ્ય સંશયમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. આયુષ્ય, ષષ્ઠી તત્પુરુષ સમાસ. ધીવરાલાભ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને પ્રમાણાભાવ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. એવી જ રીતે મત્સ્યકુર્માદય બહુવ્રીહિ સમાસ. કુલિશોપમ બહુવ્રીહિ સમાસ. બહુમત્સ્ય બહુવ્રીહિ સમાસ. પ્રત્યુત્પન્નમિતિ બહુવ્રીહિ સમાસ. યથા કાર્યમ અવ્યયીભાવ સમાસ. વચન માત્રેણ અવ્યયીભાવ સમાસ. યથાશક્તિ અવ્યયીભાવ સમાસ. બરાબર. યથા આગળ આવે એટલે તમારે સમજી જવાનું કે આ અવ્યયીભાવ સમાસ છે. એવી રીતે જલાશયાંતરમ કર્મધારય સમાસ. ચિંતા વિષયમ એ પણ કર્મધારય સમાસ. હવે જુઓ પાઠ 3માં તમારે સમાનાર્થી શબ્દો જોઈએ. શય્યાતઃ, શય્યાહ. નિષ્ક્રમ્ય તો એનો સમાનાર્થી થશે નિર્ગમ્ય. સત્વરમનો સમાનાર્થી શીઘ્રમ. સહસાનો સમાનાર્થી અવિચાર્ય. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. સ્વસ્થમનો વિરુદ્ધાર્થી અસ્વસ્થમ. બાલનો વિરુદ્ધાર્થી સ્થવિર. શુદ્ધમ, બરાબર, શુદ્ધ એટલે ચોખ્ખું. એનું વિરુદ્ધાર્થી મલિનમ એટલે ગંદુ. સત્વરમ, સત્વરમ એટલે ધીરે ધીરે. શનૈઃ, સત્વરમ એટલે ઝડપી. એનો વિરુદ્ધાર્થી શનૈઃ એટલે ધીમે ધીમે. આશીનઃ એટલે જાગતો. સુપ્ત સૂતેલું. દુર્જનઃ એટલે દુર્જન, દુષ્ટ માણસ. સાધુ, સજ્જન. બરાબર. પુણ્યમ, પુણ્યમ એટલે પુણ્ય. એનો વિરુદ્ધાર્થી થશે પાપમ. શત્રુ એટલે કે દુશ્મન. એનો વિરુદ્ધાર્થી થશે સખા. એવી રીતે એની સંધિ જોઈએ. જલેન વત્તા એવ, જલનૈવ. પુણ્યમ વત્તા આહોરાત્રમ, પુણ્યમ આહોરાત્રમ. ત્રીજી છે પ્રવિચાર્ય વત્તા ઉત્તરમ, પ્રવિચાર્યોત્તરમ. અને દોષા વત્તા ત્યજ્યા, દોષાસ ત્યાજ્યા. એવી રીતે તમારે જે પીડીએફ મેં પહેલાં અગાઉ પણ તમને મોકલી છે એવી રીતે તમારે 3 પાઠ તૈયાર કરવાના છે. ત્રણેય પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. એમાં ટૂંક જવાબી પ્રશ્નોમાં સમાનાર્થી વ્યાકરણ આધારિતમાં તો વ્યાકરણના જેટલા ક્વેશ્ચન આન્સર લખાયા છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંધિ, સમાસ, બરાબર, એ તૈયાર કરવાના છે. એની સાથે સાથે વૈકલ્પિક ક્વેશ્ચન આન્સર, વૈકલ્પિક ક્વેશ્ચન આન્સર પણ તમારે તૈયાર કરવાના છે. બરાબર. અને આશા રાખું છું કે ભાષાંતર તો તમે તૈયાર કરી જ નાખ્યું હશે. બીજું છે કે તમારે ટૂંક જવાબી પ્રશ્નોમાં જે સંસ્કૃતના પ્રશ્નો પૂછાય છે, બરાબર, કે સંસ્કૃતમાં જ ઉત્તર આપો, એ પણ તમારે તૈયાર કરવાના છે. એની સાથે સાથે ગુજરાતીમાં ઉત્તર આપો માતૃભાષામાં, એ પ્રશ્નો પણ તમારે 3 પાઠના તૈયાર કરવાના છે. અને આવી રીતે તમારે તૈયારી રાખવાની છે. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. પીડીએફ કરીને તો હું મોકલાવી જ દઉં છું, પહેલાં પણ મોકલાયેલી છે, બરાબર, જે તમે નોટબુકમાં લખી નાખી છે. ઘણા બધાનું હોમવર્ક આવે છે, અમુકનું નથી આવતું. જેમનું નથી આવતું એ મહેરબાની કરીને હોમવર્ક મોકલો. તો અમને, અને ના આવડતું હોય તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. બરાબર. આજે જે સમજ પાડી એવી રીતે તમારે 3 પાઠની તૈયારી કરવાની છે. એના શબ્દાર્થ પણ તૈયાર કરી નાખજો. બરાબર. એના ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના છે. અને આ જે ગ્રામરમાં સમજ પાડી એ ગ્રામરના વિભાગ પણ તમારે તૈયાર કરવાના છે. બરાબર. બેસ્ટ ઓફ લક. અસ્તુ.